બોટાદના લાઠીદળ મુકામે તારીખ 16ની રાત્રિના પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડતા આ વિસ્તારની અંદર મોટા પ્રમાણમાં નદીઓ આવી, જેની અંદર એક ઇકોની અંદર એક પરિવાર 9 સભ્યો હતા. એ ઇકો તણાઈ ગયો. એને આજે 24 કલાક થયા, એટલે કે 17ની પાછી સાંજ પડી ને એની અંદર 2 લોકો જીવિત મળ્યા અને 2 લોકો મૃત્યુ પામેલા મળ્યા. હજી 5 લોકો લાપતા છે, એને કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી. ત્યારે બોટાદના કલેક્ટર કે પછી રેસ્ક્યુ વિભાગના અધિકારીઓ, મામલતદાર વિભાગ હોય, ખાલી સ્થળ તપાસ કરીને ગયા. આ જે લાપતા છે એ લોકોને હજી જે ટીમ આવે ગોતવા માટે પાણી વિભાગની, એ લોકો હજી પહોંચ્યા નથી. પરિવાર ખૂબ ચિંતિત હોય તો આ તંત્રને ઘોર નિંદ્રામાંથી ખરેખર જાગવું જોઈએ. 24 કલાક થવા છતાં આ લોકોની ભાળ મળી નથી. તો જ્યાં પણ આવી ઘટના બને તંત્રએ ખડે પગે રહેવું જોઈએ. જે 2 લોકોને ગોત્યા એમાં પણ આ ગામના લોકોએ ગોત્યા છે. અધિકારી મારફતે હજી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. માત્ર પંચનામું, દેખરેખ અને આંટો મારીને વિયા ગયા છે. તો અમારી એક જ માંગ છે કે જે આ લોકોને, પરિવાર ખૂબ દુઃખી છે, 5 વ્યક્તિ મળ્યા નથી, એને ગોતવા માટે યુદ્ધના ધોરણે NDRની જે ટીમ આવે એ મોકલો કે પછી રેસ્ક્યુવાળાને મોકલો. અધિકારી ખડે પગે રહે. આ એકદમ લાપરવાહી કહેવાય. પરિવારમાંથી 5 સભ્યો લાપતા છે, તો તંત્રએ જાગવું જોઈએ અને યુદ્ધના ધોરણે આ લાપતા લોકોને ગોતવા જોઈએ, એવી અમારી માંગ છે.